નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વિસ્તારથી આજે જાણીશું કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 25મો દિવસ છે। તો દર્શક મિત્રો, આ 25 દિવસની અંદર ખૂબ જ મોટી ઘટનાઓ થઈ ગઈ છે અને આ મોટી ઘટનાઓ જ્યારે હવે એક મહામંદીને સામે લાવી રહ્યું હોય તેવું સંકટ ઊભું કરી રહ્યું છે। અને યુદ્ધની વાત કરવામાં આવે તો અત્યારે હાલ યુદ્ધની અંદર સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકો જ્યારે આની અંદર શું સમજી રહ્યા છે, શું જાણી રહ્યા છે અને કેટલી લોકો અફવા ફેલાવી રહ્યા છે। કારણ કે દર્શક મિત્રો, અત્યારે હાલ ભારતની ઉપર જે અસર પડી રહી છે તે અસર યુદ્ધની છે, પરંતુ તેને લોકો અફવાઓ સાથે પણ જોડી રહ્યા છે। કારણ કે અફવાઓ પણ એટલી બધી ફેલાઈ રહી છે કે તેના કારણે હાલ જીવન ઉપર તેની અસર પડી રહી છે। તો દર્શક મિત્રો, આજના વિષયની અંદર આપણે આજનો જે મુદ્દો છે, જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો 25મો દિવસ છે, તો ત્યારે આપણે સમજીશું કે આજના જે મુખ્ય મુદ્દા શું છે અને પોઈન્ટ શું છે તે ગ્રાફિક્સ દ્વારા સમજીશું કે ઈરાનની અંદર જ્યારે ખામેનીના મૃત્યુનું રહસ્ય શું છે। પહેલો મુદ્દો તો એ છે। બીજો મુદ્દો છે કે જ્યારે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં જે સસ્પેન્સ છે તે સસ્પેન્સ શું છે। અને ત્રીજો મુદ્દો છે કે ખામેની બાદ હવે કોણ। તો સૌથી મહત્વપૂર્ણ અને મોટો જે મુદ્દો છે તે એ છે કે ખામેનાઈના મોત બાદ હવે કોણ સત્તા સંભાળશે। તો સૌથી મહત્વપૂર્ણ બાબત આજે આપણે જાણીશું વિષય છે કે હવે આ યુદ્ધ ક્યારે અટકશે, ક્યારે ટકશે, કોણ તેને શાંત કરાવશે, સીઝફાયર માટે કોણ આવશે, તે તમામ પ્રકારની આજે આપણે વાતો સમજીશું ગ્રાફિક્સ દ્વારા। અને તેના અહેવાલો મારી પાસે આવ્યા છે, તેને આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજીશું અને વિસ્તારથી સમજીશું। તો દર્શક મિત્રો, સૌથી પહેલો પોઈન્ટ છે કે આપણે આ પહેલા પોઈન્ટની વાત કરવામાં આવે તો જ્યારે ખામેનાઈને દફન વિધિ, હવે કહેવામાં એવું આવી રહ્યું છે કે જે ખામેનાઈ છે તેની દફન વિધિ અત્યાર સુધી કેમ નથી થઈ, તેનું મોત થઈ ગયું છે તો અત્યાર સુધી તેને દફનાવવામાં કેમ નથી આવી રહ્યો। તો સૌથી મોટો મુદ્દો એ છે। અને જે ખામેનાઈને દફનાવવાની વાત કરવામાં આવી હતી તો તે હવે કેન્સલ થઈ રહ્યું છે। કેમ કેન્સલ થઈ રહ્યું છે તેના બે મુખ્ય કારણો છે। બે મુખ્ય કારણો હું તમને જણાવી દઉં કે જ્યારે ઇસ્લામની વાત કરવામાં આવે તો ઇસ્લામની અંદર એક એવી પરંપરા છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના 24 કલાકની અંદર તેની દફન વિધિ થઈ જવી જોઈએ, પરંતુ અત્યાર સુધી ખામેનાઈની દફન વિધિ થઈ નથી। તેની પાછળનું કારણ શું છે એ હું આપને જણાવી દઉં કે અત્યારે 3 અઠવાડિયા થઈ ગયા છે। 3 અઠવાડિયા પછી પણ હજુ સુધી નક્કી નથી કે ખામેનાઈનું દફન વિધિ ક્યાં થશે, કઈ રીતે થશે, કોણ કરશે, તેના કોઈ સમાચાર સામે નથી આવ્યા। અને આ જ્યારે ઇસ્લામની અંદર એવી પરંપરા છે કે જેનું મૃત્યુ થાય તો તેના જે સામાન્ય રીતે 24 કલાકની અંદર તેની આ વિધિ થઈ જવી જોઈએ, પરંતુ કેમ। તો હવે વધુ રહસ્ય, વધુ જાણવાની માહિતી આપને આપી દઉં કે ઘણું બધું ખુલી રહ્યું છે, રહસ્યો ખુલી રહ્યા છે અને આની સાથે જોડાયેલા જે મુદ્દાઓ છે તે પણ ખુલી રહ્યા છે। બીજી બાબત છે કે પહેલાં કહેવામાં આવ્યું હતું કે 4 માર્ચે જ્યારે ખામેનીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, તેને દફન વિધિ તેની કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધી તે હવે બધું જ કેન્સલ થઈ ગયું છે। તો આની પાછળ એક એવી મહત્ત્વપૂર્ણ બાબતો જોડાયેલી છે કે હવે શું કંઈ પરિવર્તન થવાનું છે કે મોટી રણનીતિ સામે આવવાની છે, તે તમામ પ્રકારની આપણે આજે માહિતી સમજી રહ્યા છીએ। કારણ કે અત્યારે હાલ 25 દિવસ થઈ ગયા છે આ યુદ્ધને, અને 25 દિવસની અંદર શું નિષ્કર્ષ નીકળીને સામે આવી રહ્યું છે। કારણ કે નુકસાન તો આસપાસના દેશોને પણ થઈ રહ્યું છે અને હવે બંને દેશો પણ પોતાના ઈગોમાં અત્યારે હાલ આ યુદ્ધ લડી રહ્યા હોય તેવા સંકેતો સામે આવી રહ્યા છે। તો આગળ વાત કરીશું આપણે બીજા મુદ્દાની કે જે વાત આપણે કરી કે ખામેનાઈની દફન વિધિનો જે પ્લાન હતો તે કેન્સલ કેમ થયો। સમજો દર્શક મિત્રો, એના 3 ખાસ મહત્ત્વના કારણ છે કે જ્યારે ખામેનાઈની દફન વિધિ થવાની 3 સંભાવનાઓ સામે આવી છે કે એક તો લાખો લોકોની ભીડમાં છમકલું થવાનો ડર, કારણ કે ખામેનાઈના જે સમર્થકો છે તે ભારતની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને ઈરાનની અંદર પણ મોટા પ્રમાણમાં તેના સમર્થકો છે। એટલે અત્યાર સુધી તેની દફન વિધિનો જે કાર્યક્રમ હતો તે રદ કરી દેવામાં આવ્યો, કારણ કે જો તેમની દફન વિધિનું કાર્યક્રમ કરવામાં આવે તો તેની અંદર કોઈ છમકલું થઈ શકે તેવો લોકોને ડર ત્યાંના ઈરાનના લોકોને સતાવી રહ્યો છે। જે સર્વોચ્ચ નેતા છે તે આવું કહી રહ્યા છે। બીજી વાત કે લોકો
ના ઇમોશન સાથે પશ્ચિમી વિરોધી જ્વાળામાં ફેરવવાની વાત કરવામાં આવી. લોકો એવું કહી રહ્યા છે ત્યાંના કે જો આ દફન વિધિનો કાર્યક્રમ થશે તો લોકોના ઇમોશન સાથે આ એક સીધો કનેક્શન જે દેખાઈ રહ્યું છે તે ખૂબ જ જ્વલંત થઈ જશે આ મુદ્દો. તો આ જ્વલંત થશે તો તેની અંદર ઘણા બધા આક્રોશ થશે. અને ત્રીજી વાત છે કે દફન વિધિ કરવાનું અસલી કારણ કંઈક અલગ જ છે. કારણ કે ઇસ્લામની જે પરંપરા છે, ઇસ્લામની પરંપરાની અંદર જો કોઈનું મૃત્યુ થાય તો તેને 24 કલાકની અંદર તરત જ તેની દફન વિધિ થઈ જાય છે. પરંતુ અત્યાર સુધી આજે 3 અઠવાડિયા વીતી ગયા, હજુ સુધી તેને દફનાવવામાં નથી આવ્યો. તો આની પાછળનું રહસ્ય છે તે ધીરે ધીરે તેના ઉપરથી પડદા હટી રહ્યા છે, ખુલાસાઓ થઈ રહ્યા છે, નવી નવી વાતો સામે આવી રહી છે, નવા નવા કારણો સામે આવી રહ્યા છે અને ત્યાંના જે મંત્રીઓ છે તે અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. તો દર્શક મિત્રો, આખો આ જે ગ્રાફ છે આપણે સમજ્યા. અને હવે વાત બીજી કે શું સરકાર ત્યાં દફન કરાવવાની જે વિધિ છે તેના કારણ કંઈક અલગ સામે આવી રહ્યા છે. કારણ કે તે લોકો એવું કહી રહ્યા છે, એવો હવાલો આપી રહ્યા છે કે અમેરિકા અને ઇઝરાયલ વધુ બોમ્બ મારો કરી રહ્યા છે. સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. કારણ કે જ્યારે દફન વિધિની વાત કરવામાં આવી તો નિવેદન અને હવાલો એવો આપવામાં આવ્યો કે જ્યારે બોમ્બ મારો અને મિસાઇલો વધુ છોડવામાં આવી રહી છે એટલા માટે હાલ ખામેનાઈની દફન વિધિ નથી કરવામાં આવી રહી. આવો હવાલા તેમના ઈરાનના મંત્રીઓ તરફથી આપવામાં આવ્યો છે. તો આખું આ તમને આ દ્રશ્યો જે પાછળના છે એ પણ તમને બતાવી રહ્યો છું. કારણ કે આ સીધા સંકેતો મળી રહ્યા છે. એ લોકો એવું કહી રહ્યા છે, ઈરાનના લોકો અને સર્વોચ્ચ જે નેતા છે અત્યારે જે હાલ આ સંભાળી રહ્યું છે યુદ્ધને, તો એ લોકો એવું કહી રહ્યા છે કે સતત બોમ્બ મારો થઈ રહ્યો છે અને બોમ્બ મારાની વચ્ચે અમે કઈ રીતે કે દફન વિધિ કરીએ. તો આવા બધા કારણો સામે આવી રહ્યા છે. પરંતુ હાલ આપણી જે વિષય ઉપર વાત કરીએ છીએ દર્શક મિત્રો, જે મુદ્દો છે કે કેમ નથી થઈ રહ્યું દફન વિધિનું કાર્યક્રમ, ક્યાં અટકી રહ્યું છે અને શા માટે અટકી રહ્યું છે, કે આ જે સમાચાર છે તે સાચા છે, ખરેખર ખામેનાઈનું મૃત્યુ થયું છે કે તે જીવિત છે. આ એ સંકેતો ઊભા કરે છે દર્શક મિત્રો. કારણ કે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે તો અત્યારે હાલ તેમને એવું સ્ટેટમેન્ટ આપી દીધું હતું કે ખામેનાઈનું મૃત્યુ થઈ ગયું છે. પણ બીજી વાત એ છે કે જ્યારે તેના સમર્થકો ભારતની અંદર પણ વધારે છે અને અન્ય દેશોમાં પણ ખામેનાઈના સમર્થકો વધારે છે. એટલા માટે હવે આ દફન વિધિનું જે કાર્યક્રમ છે તેને રોકવામાં આવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક લંબાવવામાં આવી રહ્યો છે. પરંતુ હવે શું છે તે આખું પડદા ઉઠશે અને તમામ ખુલાસાઓ થશે. તો આગળ પણ આપણે સમજીશું, વાત કરીશું. બીજી એક મુદ્દાની વાત કરીએ તો હવે આ તમને ગ્રાફથી સમજમાં આવશે દર્શક મિત્રો. સૌથી મહત્વનું છે કે શું ઈરાનની જ્યારે મેજિક ડિફેન્સ મોડલની જે આ જે સિસ્ટમ છે આખી તે શું કરવા માંગે. તો હું આપને જણાવી દઉં કે આખા આ તેના લીડરશિપ વગરની કામગીરી શક્ય છે. જ્યારે સત્તાને 31 પ્રાંતોમાં વહેંચી દીધી છે અને સાથે નાના કમાન્ડો અને તેની સાથેના મોટા નિર્ણયની શક્તિની આજે વાત કરવામાં આવી છે. એટેક કરવાની જે નિર્ણય ક્ષમતા છે, વિરોધીને હંફાવી દેવાની ક્ષમતા છે ને ઇસ્લામિક આઈડિયોલોજીનું રક્ષણ છે. દર્શક મિત્રો, તમને આ જણાવી દઉં કે જો ઈરાનનું જે આ મેજિક ડિફેન્સ મોડલ છે તે શું કહેવા માંગે છે, તે આ જ વસ્તુ કહેવા માંગે છે કે લીડરશિપ વગરની કામગીરી શક્ય છે અને સત્તાને 31 પ્રાંતોમાં વહેંચી દેવામાં આવી છે. નાના કમાન્ડો પાસે મોટા નિર્ણયની શક્તિ લેવાની સામર્થ્ય છે, એટેક કરવાની નિર્ણયની ક્ષમતા છે અને સાથે વિરોધીને હંફાવી દેવાની પણ ક્ષમતા છે. અને ઇસ્લામિક આઈડિયોલોજીનું રક્ષણ કરવા માટે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. મેજિકલ ડિફેન્સ મોડલનું નિર્માણ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો. તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે અત્યારે હાલ જે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અંદર તમામ જે શક્તિના પ્રદર્શનો થઈ રહ્યા છે તે તમામ દેશો અત્યારે હાલ જોઈ રહ્યા છે કે અમારી પાસે કેટલું છે, અમે કેટલું અમારા દેશનું રક્ષણ કરી શકીએ છીએ અને દેશના રક્ષણ સાથે અમે અમારી જનતાને કેટલું સુરક્ષા આપી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આગળની વાત કરીશું આપણે. હવે આગળના જે મુદ્દા છે તે સમજીશું. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે, અત્યારે આપણે જણાવી દઈએ કે આ જે મારી પાછળ જે આ ગ્રાફિક્સ આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, અત્યારે અરાદ અને ડિમોનાની વાત કરવામાં આવે છે. અરાદ અને ડિમોનાની અંદર ઈરાનનું વિનાશ થઈ ગયું છે તેવું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના રાષ્ટ્રપતિ નેતન્યાહુ કહી રહ્યા છે.
તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આ જ્યારે અરાદ અને ડિમોનના જે આ વિનાશનું કારણ અમેરિકા અને ઇઝરાયલ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને આપને જણાવી દઉં કે આ એક મુદ્દો જે છે ઇન્ટરનેશનલ ઓઇલ સપ્લાય બચાવવા અને ટ્રમ્પની છેલ્લી ટ્રાય માનવામાં આવી રહી છે. દર્શક મિત્રો હવે આના પછી જે ડોનાલ્ડ ટ્રમ્પ છે હવે કોઈ ટ્રાય નહીં કરે કે હું તેલને બચાવી લઉં, ગેસને બચાવી લઉં અને તે તમામ વિશ્વમાં બધી જગ્યાએ પહોંચી જાય, પરંતુ આ એમનો છેલ્લો પ્રયાસ છે ડોનાલ્ડ ટ્રમ્પનો. તો એટલા માટે હવે ઈરાન પીછેહટ નથી કરી રહ્યું, કારણ કે હવે તે પણ ઈગોની લડાઈ લડી રહ્યું છે અને તે વળતરની માંગ કરી રહ્યું છે કે અત્યાર સુધીમાં જેટલું નુકસાન થયું છે તે નુકસાનનું વળતર ભરપાઈ જ્યાં સુધી અમેરિકા ઇઝરાયલ નહીં કરે ત્યાં સુધી અમે યુદ્ધ નહીં રોકીએ તેવા નિવેદનો સામે બહાર આવ્યા છે. તો આપને જણાવી દઈએ કે અત્યારે હાલ ઈરાનની અંદર તો અંધારપટ છવાઈ ગયા છે, જ્યારે એના સંસાધનોની પણ કમી આવી ગઈ છે અને સાથે સાથે તેની અંદર તેમના જે રક્ષકો છે તે પણ અત્યારે હાલ તેમનો ખાત્મો થઈ રહ્યો છે. છતાં પણ ઈરાન હાર નથી માની રહ્યું, એટલા માટે ઈગો ઉપર આવી ગયું છે, કેમ કે તે એક ઇસ્લામિક સ્ટેટ છે અને ઇસ્લામિક સ્ટેટને પોતાને જાળવી રાખવા માટે આવા બધા કાવતરાઓ કરી રહ્યું છે. તો દર્શક મિત્રો આ કટ્ટરતા કેવા પ્રકારની છે, કારણ કે આ કટ્ટરતાથી બીજા બધા દેશોને પણ નુકસાન થઈ રહ્યું છે. તો આવી કટ્ટરતા ખૂબ જ નકામી પડે. અને આ સાથે આપણે જણાવી દઈએ કે આ જે મુદ્દો છે ઇન્ટરનેશનલ ઓઇલ સપ્લાયનો મુદ્દો છે દર્શક મિત્રો, તો આનાથી એ સાબિત થઈ રહ્યું છે કે ઈરાન પોતાના ઇસ્લામિક કટ્ટરતા પંથના કારણે હાલ બીજા બધા દેશોને નુકસાન પહોંચાડી રહ્યું છે. વિશ્વની અંદર જે અત્યારે હાલ સ્થિતિ પેદા થઈ છે, પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, તે તમામ પરિસ્થિતિનું જવાબદાર ઈરાન છે એવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. દર્શક મિત્રો આગળ બીજા બી મુદ્દા છે, એ પણ આપણે ક્રમવાર સમજીશું. હવે આગળ વાત કરીશું કે ઈરાનને આંધળું કરી દેવાની ડોનાલ્ડ ટ્રમ્પની જે ધમકી હતી તેના ઉપર વાત કરીશું કે અરાદની વાત કરવામાં આવે તો શું નુકસાન થયું છે. 2 રહેણાંક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. બીજી વાત 9 ઇમારતોને નુકસાન છે, 8 મોત છે, 80થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલ મિસાઇલને રોકવામાં નાકામ. તો આ સીધા સંકેતો છે કે જ્યારે ઇઝરાયલે મિસાઇલો છોડી તે રોકવાની અંદર નાકામ થઈ ગયું છે ઈરાન, તેનાથી આ નુકસાન છે. આ જે નુકસાન દેખાઈ રહ્યું છે આ નુકસાન એ જ બતાવી રહ્યું છે કે અત્યારે હાલ ઈરાનની શું સ્થિતિ છે. હવે બીજી વાત આગળ કરીશું, આપણે સમજીશું કે કઈ રીતે ડિમોનાની અંદર અત્યારે હાલ સ્થિતિ છે. આ ડિમોનાની સ્થિતિ છે, આપ સમજી શકો છો. આ ડિમોનાના દ્રશ્યો છે. તો ઇઝરાયલનું જે ન્યુક્લિયર સેન્ટર છે તે ત્યાં 33 લોકો ઘાયલ થયા છે અને પરમાણુ કેન્દ્રને નુકસાન નહીં થાય તેવો પણ તેમને ઈરાને દાવો કર્યો છે. હવે દર્શક મિત્રો આ સમજવા જેવી બાબત છે કે જે ડિમોના જે છે તે ઇઝરાયલનું ન્યુક્લિયર સેન્ટર છે અને ન્યુક્લિયર સેન્ટર ઉપર જ્યારે 33 લોકો ઘાયલ થયા છે ત્યાં પણ હુમલો કરવામાં આવ્યો, પરંતુ ઈરાન એવો દાવો કરી રહ્યું છે કે અમે કોઈ પણ ન્યુક્લિયર સેન્ટરને નિશાન નથી બનાવી રહ્યા. તો આ પ્રમાણે હાલ અત્યારની સ્થિતિઓ મારી સામે જે સર્જાઈ રહી છે. બીજી વાત કરીશું કે હવે ઈરાન કેવું કહી રહ્યું છે કે વળતરની માંગ કરી રહ્યું છે ઈરાન. તો સૌથી વધુ સમજવા જેવી બાબત એ છે કે જ્યારે પાકિસ્તાન પણ અત્યારે ઈરાન સાથે જોડાયેલું છે અને તેના સમર્થન કરી રહ્યું છે, પરંતુ જ્યાં એવું લાગી રહ્યું છે કે હવે અત્યારે હાલ યુદ્ધ નબળું પડી રહ્યું છે ત્યાં પાકિસ્તાન પણ પીછેહટ કરી રહ્યું છે, કારણ કે જ્યારે સંસાધનોની કમી થવા લાગે છે ત્યારે દરેક દેશ પીછેહટ થઈ જાય છે. અને આ સાથે સમજીએ તો અત્યારે હાલ અમેરિકા ઇઝરાયલ વચ્ચે જે આ યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, તો ઈરાન શું કહી રહ્યું છે કે હવે તમે અમને વળતર આપો, જેટલું નુકસાન તમે કર્યું છે તે નુકસાનનું વળતર કરો, ભરપાઈ આપો, ત્યારે અમે યુદ્ધ રોકીશું. અને આ યુદ્ધ વધવાના જે મુખ્ય કારણો છે ત્યાં તમામ યુદ્ધ વધવાના મુખ્ય કારણો છે કે ઈગો, ઇસ્લામિક કટ્ટરતા. તો આ કટ્ટરતાના કારણે અત્યારે હાલ આ યુદ્ધ લંબાયું છે દર્શક મિત્રો. એટલા માટે હવે આગળ પણ સમજીશું આપણે. તેના 2 મુખ્ય મુદ્દાઓ સામે આવ્યા છે. સૌથી પહેલાં સમજો કે જાપાનમાં જે તેલની જે અછત છે તેના ભંડારમાંથી તેલ કાઢવાનું અત્યારે હાલ શરૂ કરાવી દીધું છે. તો જાપાનની અંદર તેલની અછત થઈ ગઈ છે, આ એક મુદ્દો આવી ગયો. બીજો મુદ્દો છે કે
જ્યારે ઇઝરાયલમાં હુમલો, હું તમને એટલા માટે કહી રહ્યો છું કે ઇઝરાયલમાં હુમલો જ્યારે કરવામાં આવ્યો ત્યારે પ્રોફેસર સહિત અને તેમના 2 બાળકોના મોત થયા છે. તો દર્શક મિત્રો, આ પણ એક મુદ્દો છે અને આ પણ એક મુદ્દો છે, કારણ કે અત્યારે જાપાનમાં જે તેલની અછત સર્જાઈ છે તો તે ભંડારમાંથી અત્યારે તેલ કાઢવાનું શરૂ કરી રહ્યું છે, કારણ કે જો અછત સર્જાશે તો જાપાનની અંદર પણ તકલીફ પડશે અને પેલી બાજુ મિડલ ઇસ્ટમાં જ્યારે યુરોપને પણ નુકસાન થઈ રહ્યું છે, આ બાજુ ભારતને પણ નુકસાન થઈ રહ્યું છે, તો આસપાસના જેટલા દેશો છે તે તમામ દેશો હવે સંકળાઈ ગયા છે. તો તેનાથી વિશ્વની અંદર મોંઘવારી વધશે, મંદી આવશે, ભાવ વધારા થશે, યુદ્ધ ક્યાં સુધી ચાલશે, ક્યારે અટકશે, કોણ સીઝફાયર કરાવશે, કોણ અટકાવશે, તે મહત્વના મુદ્દાઓ બની ગયા છે. અને વાત જો કરવામાં આવે તો હું તમને દર્શક મિત્રો જણાવી દઉં એક બીજા મુદ્દાની કે જ્યારે મોહસિન રઝાઈનો મોટો દાવો છે. આ સમજો, આ દર્શક મિત્રો ખૂબ જ સમજવા જેવી બાબત છે, કારણ કે આ પહેલો પોઈન્ટ છે કે યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ શકતું હતું. દર્શક મિત્રો, જો તમને કદાચ સમજણ પડે તો આ એટલા માટે હું તમને કહી રહ્યો છું, કારણ કે આ દાવો કરી રહ્યા છે, મોહસિન રઝાઈનો મોટો દાવો હતો કે યુદ્ધ જ્યારે શરૂ થયું તે 1 અઠવાડિયાની અંદર રોકાઈ જતું, પરંતુ તે રોકાયું નહીં. કેમ ના રોકાયું? કારણ કે જો આ શરૂઆતમાં જ યુદ્ધ સમાપ્ત થઈ ગયું હોત તો અત્યારે આ સ્થિતિ આટલી વણસી ના હોત, કારણ કે જો આ બંને પક્ષો વચ્ચે ડી-એસ્કેલેશનની જ્યારે સ્થિતિ બની રહી હતી તે દરમિયાન જો આ યુદ્ધ રોકાઈ ગયું હોત તો અત્યારે હાલ સૌથી સારી સ્થિતિ હોત, પરંતુ ઈગો અને ઇસ્લામિક કટ્ટરતાને કારણે આ યુદ્ધ આગળ વધ્યું છે અને હવે આ યુદ્ધ ક્યારે રોકાશે તેની અત્યારે કોઈ પણ સંભાવનાઓ દેખાઈ નથી રહી. તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે, આગળની જે મોટા 2 દાવાઓ સામે આવ્યા છે. જો આ બીજો દાવો છે અને આ પહેલો દાવો છે, અને આપને જણાવી દઈએ કે નેતન્યાહુએ હુમલા ચાલુ રાખવાનું કહ્યું હતું. આ પણ તમને એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર આપી દઈએ છે, કારણ કે ઇઝરાયલના જે વડાપ્રધાન છે નેતન્યાહુએ કડક વલણ અપનાવીને કહ્યું હતું કે હુમલાઓ ચાલુ રાખો ઈરાન ઉપર, હુમલાઓ ચાલુ રાખો ઈરાન ઉપર, અને સીઝ ફાયર કરવાની અત્યારે કોઈ વાત કરી નથી. તો આ બીજી બાજુ અમેરિકા સીઝ ફાયર માટે તૈયાર હતું, પરંતુ અમેરિકા યુદ્ધ વિરામ માટે આગળ વધ્યું અને ત્યારે સંઘર્ષ સમાપ્ત કરવાની તૈયારીમાં હતું, ને ત્યારે જ હવે યુદ્ધમાં નવો વળાંક આવી ગયો. અને નવો વળાંક આવતાની સાથે જ અમેરિકા હવે એવું કહી રહ્યું છે કે અમને બધી ખબર છે કે ભાઈ યુદ્ધ કોણે ચાલુ કરાવ્યું અને કેમ કરાવ્યું ને કઈ રીતે કરાવ્યું, તો તેના માટે હું નિવેદન આપવા, પણ એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે. પણ અત્યારે હાલ સ્થિતિ એવી છે કે ચારે બાજુ તે ઘેરાઈ ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ, અને હવે તે પોતાના સફાઈઓ આપવા માટે લોકોને નિવેદન આપી રહ્યા છે, ત્યાંની પ્રેસ મીડિયાને નિવેદન આપી રહ્યા છે. તે પોતે ફસાઈ ગયા છે યુદ્ધ સ્ટાર્ટ કરીને, અને ખભા ઉપર બંદૂક રાખીને ઇઝરાયલની તો ફોડી દીધી, યુદ્ધ કરી દીધું. પરંતુ જે આર્થિક સંપડાઈ ગયા છે મંદીની અંદર દેશો, તેના માટે જવાબદાર કોણ? તો અત્યારે હાલ દર્શક મિત્રો, આપણે આ તમામ બાબતો સમજ્યા કે ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનો 25મો દિવસ હતો. કોણે કેટલું નુકસાન થયું તે પણ આપણે સમજ્યા, અને ખામેનાઈનું મૃત્યુનું રહસ્ય શું છે તે પણ આપણે સમજ્યા, અને આટલા દિવસ શા માટે તેની દફનવિધિ રોકાઈ તે પણ આપણે સમજ્યા. અને હવે આગળ કોણ ઈરાનની સત્તા સંભાળશે અને તેના સર્વોચ્ચ લીડર કોણ બનશે તે પણ હવે જોવાનું રહેશે. પરંતુ અત્યારે હાલ આપને જણાવી દઈએ કે આ જે હાલની સ્થિતિ છે તે કોઈ પણ પક્ષને સ્પષ્ટ જીત નથી મળી રહી. સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. આ હાલની સ્થિતિની વાત કરવામાં આવે છે તો કોઈ પણ પક્ષને અત્યારે હાલ જે જીત નથી મળી રહી, અને યુદ્ધ લાંબુ અને ખર્ચાળ બની રહ્યું છે, કારણ કે બંને તરફ જ્યારે બેલેસ્ટિક મિસાઇલોની જે કિંમત આંકવામાં આવે તો ખૂબ જ મોટી હોય છે, અને આ મિસાઇલો બનાવવા પાછળના જે ખર્ચા હોય છે તે ખૂબ જ વધુ હોય છે. એટલા માટે અત્યારે હાલ જે યુદ્ધ છે તે વધુ ખર્ચાળ બની ગયું છે, તે આપ જોઈ રહ્યા છો, અને અત્યારે કોઈ પણ પક્ષની સ્પષ્ટ જીત દેખાઈ નથી રહી. તો આ સાથે જ આપણે અત્યારે આ સમજ્યા કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો 25મો દિવસ હતો, અને તમામ જે બાબતો હતી તે પોઈન્ટથી આપણે સમજ્યા કે હવે આ યુદ્ધ કેટલું ચાલશે તે હજુ ખ્યાલ નથી. પરંતુ અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.